હેલો સ્ટુડન્ટ્સ, હું ઋત્વી પટેલ, બોટની ફેકલ્ટી, આકાશ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે બાયોલોજિકલ ક્લાસિફિકેશન એટલે કે જૈવિક વર્ગીકરણના જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ આજે આપણે ડિસ્કસ કરીશું. તો આ ચેપ્ટરમાં આપણે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વાયરસ, લાઇકેન, માઇકોરાઇઝા આ બધા ટોપિક વિશે ભણીએ છીએ. એ ટોપિકમાંથી જે વધારે ક્વેશ્ચન પૂછાય છે, જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ આજે આપણે ડિસ્કસ કરીશું. તો ચલો આપણે આજે જોઈએ એ ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. તો આપણને ફર્સ્ટ ક્વેશ્ચનમાં પૂછ્યું છે વર્ગીકરણની દ્વિસૃષ્ટિ પદ્ધતિમાં લીલ અને ફૂગને સમાન સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા છે. આ સમાવેશ સૂચવે છે કે બે સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ ખાલી જગ્યા વચ્ચેનો તફાવત દર્શાવતી નથી. હવે દ્વિસૃષ્ટિ વર્ગીકરણની વાત કરીએ તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ જે છે એ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યું હતું અને એ વર્ગીકરણ પદ્ધતિમાં લીલ અને ફૂગ આ બંને સજીવોને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા એક સાથે. આપણે લીલની વાત કરીએ તો લીલ એ સ્વયંપોષી છે, મતલબ એ પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે, અને ફૂગ એ વિષમપોષી છે, મતલબ કે પ્રકાશ સંશ્લેષણ કરી શકતું નથી. છતાં પણ આ બંનેને એક સાથે એક સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા. તો હવે ઓપ્શન જોઈએ. ફર્સ્ટ આપણને આપેલું છે એક કોષીય અને બહુકોષીય સજીવો, નહીં. સેકન્ડ, સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીય સજીવો. થર્ડ, પ્રકાશ સંશ્લેષી અને બિન પ્રકાશ સંશ્લેષી સજીવો. તો કેરોલસ લિનિયસ દ્વારા લીલ અને ફૂગને એક સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા છે, પરંતુ બંને અલગ અલગ છે. તો બંને વચ્ચેનો તફાવત આપણે જોવા જઈએ તો એક પ્રકાશ સંશ્લેષી છે અને ફૂગ એ બિન પ્રકાશ સંશ્લેષી છે. તો આ સૃષ્ટિ જે છે એ પ્રકાશ સંશ્લેષી અને બિન પ્રકાશ સંશ્લેષી વચ્ચેનો કોઈ તફાવત દર્શાવતો નથી. એટલે આનો આન્સર આવશે ઓપ્શન નંબર 3, પ્રકાશ સંશ્લેષી અને બિન પ્રકાશ સંશ્લેષી સજીવો. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણને પૂછ્યું છે કે RH વિટેકર દ્વારા આપવામાં આવેલી વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે કેટલી સૃષ્ટિઓ સુકોષ કેન્દ્રીયોનો સમાવેશ કરે છે? તો RH વિટેકર દ્વારા 5 સૃષ્ટિ વર્ગીકરણ આપવામાં આવ્યું છે અને તેમાં જોઈએ તો 5 સૃષ્ટિ વર્ગીકરણમાં મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ આ 5 સૃષ્ટિનો સમાવેશ થાય છે. અને તેમાં આપણે સુકોષ કેન્દ્રી સજીવોની વાત કરીએ તો સુકોષ કેન્દ્રી સજીવોને પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ આ 4 સૃષ્ટિમાં સુકોષ કેન્દ્રીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આનો આન્સર આવશે ઓપ્શન નંબર 2, એટલે કે 4 સૃષ્ટિઓ જે છે એ સુકોષ કેન્દ્રીયોનો સમાવેશ કરે છે. પ્રોટોઝોઅન્સ કે જે ઊંઘવાની બીમારી જેવા રોગો ઉત્પન્ન કરે છે તે ખાલી જગ્યા છે. પ્રોટોઝોઅન્સની આપણે વાત કરીએ તો ઊંઘવાની બીમારી કરતું જે પ્રોટોઝોઅન્સ છે એનું નામ છે ટ્રાઇપ્નોઝોમા. ટ્રિપ્નોઝોમા જે છે એ ઊંઘવાની બીમારી કરે છે, એટલે કે સ્લીપિંગ સિકનેસ જેવી બીમારી કરે છે. અને જે ટ્રાઇપ્નોઝોમા જે છે એ કેવું છે, એ કસાધારી પ્રોટોઝોઅન્સ છે, એટલે એનો આન્સર આવશે ઓપ્શન નંબર 3 કે જે ઊંઘવાની બીમારી સર્જે છે. દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા ખાલી જગ્યામાં જોવા મળતી નથી અને આપણને 4 ઓપ્શન આપેલા છે: ન્યુરોસ્પોરા, એસ્પરજીલસ, મશરૂમ અને રાઇઝોપસ. હવે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થાની આપણે વાત કરીએ તો જે ફૂગમાં લિંગી પ્રજનન જોવા મળે છે એના મુખ્ય 3 તબક્કા છે. ફર્સ્ટ આપણે વાત કરીએ તો જીવરસ સંયુગ્મન, સેકન્ડ આપણે વાત કરીએ તો કોષ કેન્દ્ર સંયુગ્મન અને થર્ડ અર્ધીકરણ. પરંતુ અમુક ફૂગ જે છે એમાં દ્વિકોષ કેન્દ્રીય તબક્કો જોવા મળે છે, એટલે કે તેમનું જીવરસનું સંયુગ્મન થઈ જાય એના પછીની એક અવસ્થા જેને આપણે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા કહીએ છીએ. એક કોષમાં 2 કોષ કેન્દ્ર જોવા મળે છે અને એના પછી તેમના કોષ કેન્દ્રનું સંયુગ્મન થતું હોય છે. તો આવી જે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા જે છે એ કયા વર્ગની ફૂગમાં આપણને જોવા મળે છે? તો તે આપણને એસ્કોમાઇસિટીસ અને બેસિડિયોમાઇસિટીસ વર્ગની ફૂગમાં જોવા મળે છે. તો હવે ઓપ્શન જોઈએ આપણે. ફર્સ્ટ આપણને આપેલું છે ન્યુરોસ્પોરા. તો ન્યુરોસ્પોરા જે છે એ એસ્કોમાઇસિટીસ વર્ગની છે. સેકન્ડ આપેલું છે એસ્પરજીલસ. એસ્પરજીલસ પણ એસ્કોમાઇસિટીસ વર્ગની છે. મશરૂમ બેસિડિયોમાઇસિટીસની છે. તો આ એસ્કોમાઇસિટીસ અને બેસિડિયોમાઇસિટીસ વર્ગની ફૂગમાં આપણને આ દ્વિકોષ કેન્દ્રીય તબક્કો જોવા મળે છે.
પરંતુ આપણને શું પૂછ્યું છે? જોવા મળતો નથી. તો આપણને લાસ્ટ ઓપ્શનમાં આપેલું છે રાઇઝોપસ. તો રાઇઝોપસ જે છે એ ફાઇકોમાઇસીટીસ વર્ગની ફૂગ છે અને એમાં દ્વિકોષ કેન્દ્રીય તબક્કો આપણને જોવા મળતો હોતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણને આપેલા નિવેદનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો. આપણને બે નિવેદનો આપેલા છે. હવે આપણે એ નિવેદનો જોઈએ. નિવેદન એ આપણને આપેલું છે બેક્ટેરિયા એક સમૂહ તરીકે વિશાળ ચયાપચયિક વિવિધતા ધરાવે છે અને નિવેદન બી આપણને આપેલું છે બેક્ટેરિયા સરળ વર્તણૂક ધરાવે છે પરંતુ જટિલ રચના ધરાવે છે. તો હવે આપણે બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયાને કઈ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા છે? મોનેરા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા છે. તો આપણને એવું કીધું છે કે બેક્ટેરિયા એક સમૂહ તરીકે વિશાળ ચયાપચયિક વિવિધતા દર્શાવે છે. હા, આપણે બીજા ઘણા બધા સજીવોની સાપેક્ષમાં આપણે જોવા જઈએ તો બેક્ટેરિયા જે છે એ બીજા ઘણા બધા સજીવોની સાપેક્ષમાં એક વિશાળ ચયાપચયિક વિવિધતા દર્શાવે છે. તો એ વિધાન જે છે એ સાચું છે અને નિવેદન બી માં આપણને શું કીધું છે કે બેક્ટેરિયા સરળ વર્તણૂક ધરાવે છે, જટિલ રચના ધરાવે છે. બેક્ટેરિયાની આપણે વાત કરીએ તો બેક્ટેરિયાની રચના જે છે એ બેક્ટેરિયાની રચના સરળ છે પરંતુ તેની વર્તણૂક જે છે એ જટિલ છે. આપણને અહીંયા નિવેદનમાં કેવું આપેલું છે કે તેની વર્તણૂક સરળ છે અને તેની રચના જે છે જટિલ છે. એટલે નિવેદન બી આપણને આપેલું છે કેવું છે? ખોટું છે અને નિવેદન એ આપણને આપેલું છે કેવું છે? સાચું. તો એનો આન્સર શું આવશે? માત્ર એ સાચું છે એટલે ઓપ્શન નંબર એ. ખાલી જગ્યામાં કવકજાળ પડદાવિહીન અને બહુકોષ કેન્દ્રીય હોય છે. કવકજાળની વાત કરીએ તો જ્યારે કવકજાળ પડદાવિહીન હોય ત્યારે તે બહુકોષ કેન્દ્રીય હોય છે. તો પડદાવિહીન અને બહુકોષ કેન્દ્રીય કવકજાળ જે છે એ ફાઇકોમાઇસીટીસ વર્ગમાં જોવા મળે છે. તો આપણે ઓપ્શન જોઈએ તો પહેલું આપણને આપેલું છે પેનિસિલિયમ. પેનિસિલિયમ જે છે એ એસ્કોમાઇસીટીસ વર્ગની ફૂગ છે. સેકન્ડ આલ્બ્યુગો. આલ્બ્યુગો ફાઇકોમાઇસીટીસ વર્ગની છે. એગેરિકસ બેસિડિયોમાઇસીટીસ છે અને એસ્પરજીલસ એ એસ્કોમાઇસીટીસ વર્ગની છે. તો ફાઇકોમાઇસીટીસ વર્ગનું કવકજાળ જે હોય છે એ પડદાવિહીન હોય છે અને અહીંયા ફાઇકોમાઇસીટીસનું આપણને એક્ઝામ્પલ આપેલું છે ઓપ્શન નંબર 2 આલ્બ્યુગો. તો આનો આન્સર આવશે ઓપ્શન નંબર 2 આલ્બ્યુગો, જેમાં જે કવકજાળ હોય છે પડદાવિહીન અને બહુકોષ કેન્દ્રીય હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણને આપેલું છે તેઓ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષી છે પણ જ્યારે સૂર્યપ્રકાશની ગેરહાજરી હોય ત્યારે તેઓ ખૂબ જ નાના સજીવોનું ભક્ષણ કરીને પરપોષી જેવી વર્તણૂક દાખવે છે. તો આ નિવેદન ખાલી જગ્યા માટે સાચું છે અને આપણને ઓપ્શનમાં ડાયનોફ્લેજેલેટ, સ્લાઇમ મોલ્ડ, ક્રાઇઝોફાઇટ્સ અને યુગ્લિનોઇડ્સ ઓપ્શનમાં આપેલું છે. તો હવે આપણને એવું કીધું છે કે જ્યારે પ્રકાશ હાજર હોય છે ત્યારે પ્રકાશ સંશ્લેષણ કરે છે અને જ્યારે પ્રકાશ હાજર નથી ત્યારે તે પરપોષી વર્તણૂક દર્શાવે છે. તો આ વિધાન કોના માટે સાચું છે? તો આપણે યુગ્લિનોઇડ્સની વાત કરીએ તો યુગ્લિનોઇડ્સ જે છે એ મિશ્રપોષી પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે છે. એટલે કે જ્યારે તે સૂર્યપ્રકાશ હાજર હશે ત્યારે તે પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવશે અને જ્યારે સૂર્યપ્રકાશની હાજરી નહીં હોય મતલબ કે ગેરહાજર હશે ત્યારે તે નાના સજીવોનું ભક્ષણ કરીને તે પરપોષી પ્રકારની વર્તણૂક દર્શાવશે. તો તેનો આન્સર આવશે ઓપ્શન નંબર 4 યુગ્લિનોઇડ્સ કે જે મિશ્રપોષી પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે છે. આપેલા સજીવો પૈકી કયા કેટલાક ચરતા પ્રાણીઓની પાચન નળીમાં હાજર હોય છે અને બાયોગેસના ઉત્પાદન માટે પણ વપરાય છે? આપણે આર્કીબેક્ટેરિયાની વાત કરીએ તો આપણે આર્કીબેક્ટેરિયામાં હેલોફિલ્સ, મિથેનોજન્સ, થર્મોએસિડોફાઇલ્સ આપણે ભણીએ છીએ. હવે આપણને એવું કીધું છે કે તે ચરતા પ્રાણીઓની પાચન નળીમાં હાજર હોય છે અને બાયોગેસના ઉત્પાદનમાં મદદ કરે છે. ગાય, ભેંસ જેવા જે ચરતા પ્રાણીઓ છે તેના પાચન નળીમાં મિથેનોજન્સ બેક્ટેરિયા હોય છે અને આ જે મિથેનોજન્સ બેક્ટેરિયા જે છે એ બાયોગેસના ઉત્પાદનમાં મહત્વનો ફાળો દર્શાવે છે. તો આનો આન્સર આવશે ઓપ્શન નંબર 4 મિથેનોજન્સ, ચરતા પ્રાણીઓની પાચન નળીમાં હાજર છે અને બાયોગેસના ઉત્પાદન માટે પણ એ ઉપયોગી છે. આપેલ પૈકી કયો ફૂગના વર્ગીકરણનો આધાર નથી? ફૂગ જે છે એને વિવિધ વર્ગોમાં વિભાજિત કરવામાં આવી છે જેમ કે ફાઇકોમાઇસીટીસ, એસ્કોમાઇસીટીસ, બેસિડિયોમાઇસીટીસ અને ડ્યુટેરોમાઇસીટીસ. તો આ જે ફૂગનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે એનો આધાર કયો નથી આપણને તેવું ક્વેશ્ચનમાં પૂછ્યું છે. તો આપણે ઓપ્શન જોઈએ. ઓપ્શન નંબર 1 કવકજાળની બાહ્ય રચના. સેકન્ડ આપેલું છે બીજાણુ નિર્માણનો પ્રકાર. થર્ડ પોષણનો પ્રકાર અને ફોર્થ ફળકાય.
તો જે ફૂગને આ વિવિધ વર્ગોમાં વિભાજિત કરવામાં આવી છે તો એ શેના આધારે કરવામાં આવી છે? તો તે ફડકાઈની રચના, બીજાણુ નિર્માણનો પ્રકાર અને કવકજાળની બાહ્ય રચનાને આધારે કરવામાં આવી છે. જે આપણને પૂછ્યું છે કે વર્ગીકરણનો આધાર નથી, તો આમાંથી વર્ગીકરણનો આધાર કયો નથી? પોષણનો પ્રકાર. તો આનો આન્સર આવશે ઓપ્શન નંબર 3, પોષણનો પ્રકાર. 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિના સંદર્ભે સાચી જોડ પસંદ કરો. હવે આપણને 4 ઓપ્શન આપેલા છે અને એમાંથી આપણે સાચી જોડ પસંદ કરવાની છે. તો ઓપ્શન નંબર 1 આપેલો છે, ફૂગ કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય છે. ફૂગ જે છે એ સુકોષ કેન્દ્રી છે, તેના કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ જે છે એ હાજર હોય છે. તો ઓપ્શન નંબર 1 ખોટું છે. ઓપ્શન નંબર 2, પ્રોટિસ્ટા કેટલાક સભ્યોમાં કોષ દિવાલ હાજર હોય છે. પ્રોટિસ્ટામાં ઘણા બધા સભ્યો એવા છે કે તેમાં કોષ દિવાલ આવેલી હોય છે, તો આ ઓપ્શન સાચો છે. ઓપ્શન નંબર 3, પ્રાણી શિથિલ પેશીય દૈહિક આયોજન. જે શિથિલ પેશી દૈહિક આયોજન છે એ ફૂગમાં જોવા મળે છે, મતલબ ઓપ્શન 3 પણ કેવો છે? ખોટો છે. અને ઓપ્શન નંબર 4, મોનેરા કોષ દિવાલ સેલ્યુલોઝ યુક્ત હોય છે. મોનેરામાં જે કોષ દિવાલ આવેલી હોય છે પેપ્ટિડોગ્લાયકન યુક્ત હોય છે, એટલે ઓપ્શન નંબર 4 જે છે એ ખોટું છે. તો આપણને સાચું પૂછ્યું છે, તો સાચી જોડ કઈ છે? પ્રોટિસ્ટા, કે જેના ઘણા બધા સભ્યો છે જેમાં કોષ દિવાલ જે છે એ હાજર હોય છે. તો એનો આન્સર આવશે ઓપ્શન નંબર 2. નોસ્ટોક ખાલી જગ્યા ધરાવતી નથી. નોસ્ટોકની આપણે વાત કરીએ તો નોસ્ટોકમાં આપણને અભિકોષ, વાનસ્પતિક કોષ જોવા મળે છે અને આ કોષોની ફરતે મ્યુસિલેજ આવરણ આવેલું હોય છે. તો આપણને ઓપ્શન આપેલું છે અભિકોષ. નોસ્ટોકમાં અભિકોષ આવેલું હોય છે અને તે નાઇટ્રોજન સ્થાપનમાં મદદ કરે છે. ઓપ્શન નંબર 2 આપેલું છે મ્યુસિલેજ યુક્ત આવરણ. તો આ કોષોની ફરતે મ્યુસિલેજનું આવરણ આવેલું હોય છે. થર્ડ આપેલું છે પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યો. નોસ્ટોકમાં આપણે વાત કરીએ તો તેમાં વાનસ્પતિક કોષ આવેલા હોય છે અને વાનસ્પતિક કોષમાં પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યો આવેલા હોય છે. અને આ જે વાનસ્પતિક કોષો જે છે એ કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનમાં મદદ કરે છે. અને ઓપ્શન નંબર ડી, વિષમપોષી પ્રકારની પોષણ પદ્ધતિ. આ આપણને ઓપ્શન 4 આપેલો છે, ખોટો છે. નોસ્ટોક જે છે સ્વયંપોષી પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે છે. તો આપણને આનો આન્સર શું આવશે? ઓપ્શન નંબર 4, વિષમપોષી પ્રકારની પોષણ પદ્ધતિ. ખાલી જગ્યામાં કોષ દિવાલની જગ્યાએ છાદી કહેવાતું પ્રોટીનથી સમૃદ્ધ સ્તર આવેલું હોય છે. પહેલા ઓપ્શનમાં આપેલું છે ઇકોલાઈ. તો ઇકોલાઈ બેક્ટેરિયાની વાત કરીએ તો તેમાં પેપ્ટિડોગ્લાયકનની કોષ દિવાલ આવેલી હોય છે. સેકન્ડ, ગોનિયોલેક્સ. ગોનિયોલેક્સની વાત કરીએ તો તેની કોષ દિવાલમાં સેલ્યુલોઝની તક્તિઓ આવેલી હોય છે. નેક્સ્ટ, યુગ્લિનાની વાત કરીએ તો યુગ્લિનાની ફરતે પ્રોટીન સમૃદ્ધ સ્તર આવેલું હોય છે જેને આપણે કહીએ છીએ છાદી. અને ઓપ્શન નંબર 4, ડાયટમ્સ. તો ડાયટમ્સ જે છે તેમાં સિલિકા તેની કોષ દિવાલમાં હાજર હોય છે. તો આપણને છાદી વિશે પૂછ્યું હતું, પ્રોટીનથી સમૃદ્ધ સ્તર છાદી શેમાં જોવા મળે છે? તો શેમાં જોવા મળે છે? ઓપ્શન નંબર 3, યુગ્લિનામાં છાદી આપણને જોવા મળે છે. તો આનો આન્સર આવશે ઓપ્શન નંબર 3, યુગ્લિના, કે યુગ્લિનામાં છાદી પ્રોટીનથી સમૃદ્ધ સ્તર આવેલું હોય છે. મોનેરાના સભ્યોની લાક્ષણિકતાઓના સંદર્ભે અયોગ્ય નિવેદન ઓળખો. આપણને અહીંયા મોનેરાના સભ્યો જે છે એના વિશે કંઈક ઓપ્શન આપેલા છે અને એમાંથી આપણે જોવાનું છે કે અયોગ્ય નિવેદન કયું છે. ઓપ્શન નંબર 1 માં આપણને કીધું છે તેઓ પાસે કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને હિસ્ટોન પ્રોટીન સાથે જોડાયેલું ક્રોમેટિન હોતું નથી. મોનેરા જે છે આદિકોષ કેન્દ્રી છે, તો આદિકોષ કેન્દ્રીમાં આવી કોઈ રચનાઓ આવેલી હોતી નથી. તો ઓપ્શન નંબર 1 જે છે એ સાચું છે. ઓપ્શન નંબર 2, રિબોઝોમ્સ એ બે પેટા એકમો 50S અને 30S ના બનેલા હોય છે. મોનેરાની આપણે વાત કરીએ તો મોનેરા એ આદિકોષ કેન્દ્રી છે અને આદિકોષ કેન્દ્રીમાં 70S પ્રકારના રિબોઝોમ આવેલા હોય છે અને 70S રિબોઝોમના બે પેટા એકમો છે 50S અને 30S. તો આ ઓપ્શન પણ સાચો છે. ઓપ્શન નંબર 3, કેટલાક બેક્ટેરિયા પરપોષીઓ છે અને મોટા ભાગના બેક્ટેરિયા સ્વયંપોષી છે. હવે બેક્ટેરિયાની વાત કરીએ તો મોટા ભાગના જે બેક્ટેરિયા જે છે એ પરપોષી છે અને અમુક બેક્ટેરિયા જે છે એ સ્વયંપોષી છે. તો આપણને અહીંયા એવું કીધું છે કે કેટલાક બેક્ટેરિયા પરપોષી છે, તો આ સ્ટેટમેન્ટ કેવું થઈ જશે? ખોટું. મોટા ભાગના બેક્ટેરિયા કેવા છે? પરપોષી છે, જ્યારે આપણે જોવા જઈએ અમુક બેક્ટેરિયા જે છે સ્વયંપોષી પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે છે. તો ઓપ્શન નંબર 3 ખોટો છે. ઓપ્શન નંબર 4,
શ્વસનના ઉત્સેચકો કોષરસ પટલ સાથે સંકળાયેલા જોવા મળે છે. તો આ વિધાન પણ સાચું છે. તો આપણને પૂછ્યું હતું અયોગ્ય નિવેદન. તો અયોગ્ય નિવેદન કયું છે? ઓપ્શન નંબર 3. કેટલાક બેક્ટેરિયા પરપોષીઓ છે અને મોટા ભાગના બેક્ટેરિયા સ્વયંપોષી છે. કવકમૂળ માઇકોરાઇઝાનું ખાલી જગ્યા તરીકે સાચી રીતે વર્ણન કરાય છે. માઇકોરાઇઝાની આપણે વાત કરીએ એટલે કે કવકમૂળની વાત કરીએ તો કવકમૂળ શું છે? તો કવકમૂળ એ બે સજીવો વચ્ચેનું સહજીવી સંકલન છે. મતલબ બે સજીવો જે એકબીજા સાથે રહે છે એ બંનેને એકબીજાથી પરસ્પરિક ફાયદો થાય છે. તો ઓપ્શન જોઈએ, મૂળ અને ફૂગ વચ્ચેનું પરોપજીવી સંકલન. તો માઇકોરાઇઝા જે છે એ સહજીવી સંકલન છે. તો ઓપ્શન નંબર 1 ખોટો છે. 2 લીલ અને ફૂગ વચ્ચેનું સહજીવી સંકલન. તો લીલ અને ફૂગ વચ્ચેનું જે સહજીવી સંકલન છે તેને આપણે કહીએ છીએ લાઇકેન, એટલે કે ઓપ્શન નંબર 2 પણ ખોટો છે. 3 ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને ફૂગ વચ્ચેનું સહજીવી સંકલન. તો ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ છે તેના મૂળ અને ફૂગ વચ્ચેનું જે સહજીવી સંકલન છે તેને આપણે શું કહીએ છીએ? કવકમૂળ એટલે કે માઇકોરાઇઝા. તો આનો આન્સર આવશે ઓપ્શન નંબર 3. વર્ગીકરણની ત્રિક્ષેત્રીય પદ્ધતિ ખાલી જગ્યા દ્વારા આપવામાં આવી હતી જે સૃષ્ટિ મોનેરાને ખાલી જગ્યા ક્ષેત્રોમાં વિભાજિત કરે છે. તો વર્ગીકરણમાં આપણે વાત કરીએ ત્રિક્ષેત્રીય પદ્ધતિ. તો જે ત્રિક્ષેત્રીય પદ્ધતિ છે કાર્લ વુઝ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવી હતી અને તે મોનેરાને બે ભાગમાં વિભાજિત કરે છે, બે ક્ષેત્રોમાં વિભાજિત કરે છે. ચલો આપણે ઓપ્શન જોઈએ. તો કાર્લ વુઝ અને સેકન્ડમાં આવશે બે ક્ષેત્રોમાં મોનેરાને વિભાજિત કરે છે. એટલે આનો સાચો આન્સર છે ઓપ્શન નંબર 1. આપેલા પૈકી કઈ ફૂગ જૈવ રાસાયણિક અને જનનિક કાર્યોમાં વ્યાપક રીતે વપરાય છે? તો જૈવ રાસાયણિક અને જનનિક કાર્યોમાં આપણે જોવા જઈએ તો કઈ ફૂગ વધારે પડતી વપરાય છે? તો ન્યુરોફોરા નામની ફૂગ જે છે એ જનનિક કાર્યોમાં વપરાય છે. તો આ હતા જૈવિક વર્ગીકરણના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે આપણે આજે ડિસ્કસ કર્યા. આવતા વિડીયોમાં આપણે મોર્ફોલોજી ઓફ ધી ફ્લાવરિંગ પ્લાન્ટ્સ એટલે કે વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યાના ક્વેશ્ચન્સ ડિસ્કસ કરીશું. અને આવી જ રીતે આગળના બે વિડીયો બનાવેલા છે. એક છે કોષ જીવનનો એકમ અને બીજું છે કોષ ચક્ર અને કોષ વિભાજન. જો આ બે વિડીયો તમે ના જોયા હોય તો ઝડપથી જોઈ લેજો અને જો વિડીયો ગમે તો લાઈક કરજો, વધારેમાં વધારે લોકોને શેર કરજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.